હરિપુર બધા મોજીલા જ માણસો છે, હરેક માણસ મોજીલો છે. હા હાજી. પણ અહીંયા શાંતિ ઘણી છે. શાંતિ ઘણી, જેવો તેવો તાવ તો એમને વયો જાય. આવા બાબલા ઉપર બેહો ને, જેવો તેવો તાવ તો ભાગી જાય. જેવો તેવો તાવ તો ભાગી જાય. હા, વાહ, સરસ સરસ. આ બધા બેઠા જાણીતા હોય તો એની વાતો કરીએ ગયા છે. ત્યાં કીને અરે મળવા જાઉં. હા, બરાબર. આ જૂના હોય ને કહીએ ગયા કે ફલાણો કાકો છે, ફલાણો મામો છે. ત્યાં એ કાંઈ મામા બામને કોઈ ઓળખતું નહીં. છોકરો સાંજે આવે તો ભેગો થાય, સવારે વયો જાય. આપણે હુતા હોય. સાચી વાત. એટલે હુતા હોય ત્યાં વયો જાય, પાછા હોઈ જાય ત્યાં આવે. ધંધે જાય તો ધંધે જવું જ પડે. બરાબર બરાબર છે. વાહ, સરસ. એટલે આ ગામડું સારું. પાણી, છાશ, દૂધ, પાણી બધું ચોખ્ખું. અને અહીંયા હાંજે કાયમ દૂધની ખીચડી જ ખવાય. પછી ગમે એનું શાક બનાવ્યું હોય, બટેટાનું હોય, ડુંગળીનું હોય, રીંગણાનું હોય, ગમે એનું શાક બનાવ્યું હોય, શાક ને રોટલી અને બાજરાનો રોટલો દૂધ ખાઈ લેવાનું અને લહણવાર ચટણી. એટલે એની મજા અલગ છે. બસ એની મજા અલગ પતી. કઈ સમય એકબીજા ભાઈ મળીને રહેવું. અટાણે તો કોઈ હમા મળો તો નથી બોલતા. અહીંયા એમાં તો એકબીજાને નીકળો હોય તો ક્યાં થતા વાડી હાલો ભેગા લાગે. જાણે એ નથી અત્યારે, એ નથી. સમય નથી માણસમાં. ઝડપી જમાના. તો એ માંડવી વીણવાના કેટલા આખા દીના પૈસા મળતા? અહીંયા 2 રૂપિયા આપતા. આખા દીના 2 રૂપિયા. ઓહો, મને હેરાને એટલું કામે કરવું પડે, નકર વ્યક્તિ નાથી જાવ. વેતીના થઈ જાવ. કામ કરો, કામ બોલાવ્યા છે. બરાબર, કામ કરવું પડે. બરાબર. 2 રૂપિયા. 2 રૂપિયા. હવે અટાણે મૂળ કેટલો હોય છે બાપા? અટાણે 500 રૂપિયા છે. અને પછી તેને હાચવણે કરવી પડતી છે. એ તો બધી રીતે મોંઘું છે ને. તેથી 20 રૂપિયા હતા બાજરાના મણના. મણ બાજરાના 20 રૂપિયા. અટાણે 700 રૂપિયા. દાદા, તમને ભાવે ખબર છે. અમારે વેચાતું લેવું પડે. સાચી વાત છે. એટલે ભાવે ખબર છે. બદલાવ એટલે અહીંયા પૂછે. જરીક આપણે ઝાખા લાવતા હોય ને આમ તોય પૂછે કેમ આજ ભાઈ મુંજાઈ ગયેલ છો. સિટીમાં તો તમે પડી ગયા હોય તો બોલાવે એમ નથી. અડવામાં બીએ. હું અહીંયા તમને જરીક માણસ ઝાખો આવી લાવતો હોય ને કે આજ કેવા ઝાખો, તને શું તકલીફ છે? હું તાવ આવે, પૈસાની જરૂર છે, એકબીજા પૂછે. એટલે ત્યાં ક્યાંય હું પાસે સીટમાં બેઠો તો ખબર ના પડે બાપા. સાચી વાત છે. તમે ક્યાં ના છો? ક્યાં ના છો? સાચી વાત છે. 50 લાખની જોવે ને મોટરસાઇકલ તો કોઈ હમુય ના જોવે. હા, કદાચ 50 લાખની લઈને નીકળ્યો હોય ને તો એને હમુય ના જોવે કોઈ. અને અગાઉ ગામમાં ટ્રેક્ટર આવતું તો એને સાંડલો કરે, એને હાથીઓ પૂરે, 5 માણસને બોલાવે, ચા પાણી પાય. એવો જમાનો પહેલાં હતો. અટાણે કોણ જોવા જાય? ટ્રેક્ટરો અટાણે ઘીરે મોટરસાઇકલો ઘીરે. 1990ની સાલમાં અમારા ગામમાં 3 મોટરસાઇકલ હતું ખાલી. હરિપુરમાં મર્યાદા સારી, અડધા કપડાં પહેરે. મર્યાદા બહુ સારી અટાણે. હજી અમે આખા પહેરીએ છીએ. હજી અમારા હાથ પગ જ દેખાય ને મોઢું દેખાય. અડધા કપડાં પહેરેલ હોય. સાચી વાત છે. અહીંયા કોક દી એકાદ સિંહનો ભેટો ના, સિંહ મારા ભેગો જ હોય. આ પૂછો વડીલો ને બધા. મારી વાડી સિંહની બાજુમાં છે. સિંહની વાડીની બાજુ મારું ખેતર છે. અચ્છા. હા, તો સિંહ આમ તમે ટૂંકમાં જંગલમાં તમારી વાડી છે. હા, તો તમે અહીંયા વાડીએ જાઓ ને માની લો કે સિંહ તો તમને ઘણી વાર તમે મળી જ ગયો છે રસ્તામાં. રસ્તામાં. જાજી વાર 500 વાર. તમે જ્યારે બાળપણમાં સ્કૂલે જતા તો માસ્તરથી આમ કંઈક બીતા કે ના? ત્યારે ડર તો લાગતો. અને માસ્ટરો અમે ભણવા કદાચ એક દિવસ ઘરે રોકાઈએ તો બીજે દિવસે શિક્ષકો ઘરે બોલાવવા આવતા હતા. હા, ટીંગાટોળી કરીને લઈ જતા હતા. હવે અત્યારે કોઈ અત્યારે કોઈને લઈ નથી જતા. ના આવે તો વધારે સારું. સ્વરાજ મીડિયાની ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમમાં આજે આપણે આવી પહોંચ્યા છે
જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના હરિપુર ગીર ગામે. અને હરિપુર ગીર એટલે આમ તો કહેવા જઈએ કે ગીરનો ખોળો, અને ગીરના ખોળામાં આપણે આવી ગયા છે. અને હરિપુરને ગામને જે ચોરો કયો કે પાદર કયો, ચોકમાં બધા વડીલો એની મંડળી જમાવીને બેઠા છે અને એના સુખ દુઃખની અનુભવની વાતો કરે છે. એક પછી એક આપણે તમામ વડીલો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. દાદા, શું નામ છે આપનું? સદરુદ્દીન અબ્બાસ. સજરુદ્દીનભાઈ, કેટલીક ઉંમર? 60. 66 વર્ષ. પહેલેથી અહીંયા હરિપુરમાં હરિપુરમાં જન્મભૂમિ. જન્મભૂમિ જ હરિપુર, એમ? કંઈ ભણેલા કાકા? હા. કેટલું? હાથ. 7 ચોપડી. હા, તો હાથમાં ક્યારે પાસ કર્યું? એ તો યાદ ન હોય, સાઈલ નહીં એ યાદ ન હોય. અચ્છા અચ્છા, તો લખતા વાંચતા ને બધું ફાવે ને? ભાવે, આ ઇંગ્લિશે ફાવી જાય. અરે વાહ ભાઈ વાહ, તો તમે ભણેલા ગણેલા છો. તો ખેતી કરો કે આરામ? આરામ, ખાવા પીવાનું, સુઈ જવાનું. તો દાદા, તમારા સમયની ભણતર તમે હાથ ધોરણ ભણ્યા, કેવી ક્લાસ? આરામ હારી. અટાણના છોકરા 10મું ભણેલો હોય ને એટલું અમારે જેટલું ના આવડે. અચ્છા, હા. તો તમને એ ભણતરમાં ના ભણતરમાં ફેર લાગે? ફેર તો ઘણો જ ને. હા, ઘણો ફેર. તો ત્યાં એ સમય કેવો હતો દાદા? તો એ સમય એકબીજા ભાઈઓ મળીને રહેવું. અટાણે તો કોઈ હમા મળો તો નથી બોલતા. હા. તો અહીંયા એમાં તો એકબીજાને નીકળો હોય તો ક્યાં થાય તો વાડી હાલો ભેગા આવેલા જઈ. હા. અટાણે એ નથી, અત્યારે એ નથી, સમય નથી માણસમાં. હા, ઝડપી જમાના. ઝડપી જમાનો. તો તમે મોબાઈલને વાપરતા હશો? હા, વાપરો. આપેલું. અરે વાહ, એન્ડ્રોઈડ મોબાઈલ, એમ? હા. અચ્છા, યુટ્યુબ ને બધું ફાવે? બધું ફાવે. સોશિયલ મીડિયા, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ બધું. વાહ, તો તમે કાકા ભણેલા ગણેલા હોશિયાર છે. તો આ ગામડામાં રહેવાની મજા કેવી આવે? મજા એટલે જો મારે રહેવાનું છે પૂના છોકરા પાસે. હા. ત્યાં નથી ફાવતું. અહીંયા આમ 2 માણસ રહી નથી મજા આવતી ત્યાં. હા. આ બધા બેઠા જાણીતા હોય તો એને વાતો કરીએ ગયા આપણે. હા. ત્યાં કિને મળવા જાઉં. હા, બરાબર. આ જૂના હોય ને કહીએ ગયા કે ફલાણો કાકો છે કે ફલાણો મામો છે. હા. ત્યાં એ કાંઈ મામાને કોઈ ઓળખતું નહીં. છોકરો સાંજે આવે તો ભેગો થાય, સવારે વયો જાય. હા. આપણે હુતા હોય. હા, સાચી વાત. હા, એટલે હુતા હોય ત્યાં વયો જાય. વયો જાય. નહીં આવે. પાછા હોઈ જાય ત્યાં આવે. હા. ધંધે જાય તો ધંધે જવું જ પડે. બરાબર છે. વાહ, સરસ. એટલે આ ગામડું સારું. પાણી, છાશ, દૂધ, પાણી બધું ચોખ્ખું. હા, પણ અહીંયા શાંતિ ઘણી છે. શાંતિ ઘણી. જેવો તેવો તાવ તો એમને વયો જાય. હા. આવા બાબલા ઉપર બેહો ને, જેવો તાવ તો ભાગી જાય. જેવો તેવો તાવ તો ભાગી જાય. હા. વાહ, સરસ. દાદા, મોટરસાઇકલ નું હાકો કે હવે? મોટરસાઇકલ જો હાકી લો, ખટારો હાકી લો, મોટરે હાકી લો. વાહ, તો તમે હેવી ડ્રાઈવર છે. હેવી ડ્રાઈવર. હે? બધી વાતે પૂરા. બધી વાતે પૂરા, એમ? વાહ, સરસ. તો સજરુદ્દીનભાઈ, તમે આટલી ઉંમર કાઢી ગામડામાં. હા. બરાબર. તમે મોટા સિટીમાં પણ ગયા. હા. બરાબર. તો તમને સિટીના અને ગામડાના માણામાં શું બદલાવ અને શું ફેર જોવા મળ્યો? બદલાવ એટલે અહીંયા પૂછે જરીક આપણે ઝાખા હિલાવતા હોય ને આમ તોય પૂછે કેમ આજ ભાઈ મુંજાઈ ગયેલ છો. હા. સિટીમાં તો તમે પડી ગયા હોય તોય બોલાવે એમ નથી. હા. અડવામાં બીએ. હું. હા. અહીંયા તમને જરીક માણસ ઝાખો હિલાવતો હોય ને કે આજ કેવા ઝાખો, તને શું તકલીફ છે? હા. હું. હા. તાવ આવે, પૈસાની જરૂર છે, એકબીજા પૂછે. હા, એકબીજા એટલે ત્યાં ક્યાંય હું પાસે સીટમાં બેઠો તો ખબર ના પડે બાપા. હા, સાચી વાત છે. તમે ક્યાં ના છો. સાચી વાત છે. તો દાદા, તમે એ સમયના માણસોને જોયા, અત્યારે તમારી 66-70 વર્ષની જે કંઈ ઉંમર છે, તો એ સમયની અંદર દાદા પહેલા માણસમાં મર્યાદા ઘણી હતી. હવે અત્યારે કેવું લાગે તમને? મર્યાદા સારી. અડધા કપડાં પહેરે. મર્યાદા બહુ સારી અટાણે. હજી અમે આખા પહેરીએ છીએ. હજી અમારા હાથ પગ જ દેખાય, મોઢું દેખાય. હા. અડધા કપડાં પહેરેલ હોય. હા, સાચી વાત છે. હા, તો મોટા સિટીમાં તો છોકરા છોકરીઓ બાયું બધું ઓઢણું ખંભે મારીએ. હા, સાચી વાત છે. તો પહેલાના સમયમાં હોવુંની મર્યાદા કેવી? હોવુંની મર્યાદા હજી અહીંયા ડોહ્યું છે ને એ લાજ કાઢી લે. હા. ભાઈ કાકા થાય ને તો મારા ઘરના નીકળે તો લાજ કાઢી લે, બોલે નહીં. હા. એમ હોય. મોટા હોય ને આ ઇજ્જત રાખે. હા. હવે અત્યારની પ્રજામાં કાંઈ નહીં કહેવાય નહીં ને. સીધો એમ ના કહેવાય તારા બાપનું શું જાય. વાહ, કાકાએ મોજ પાડી દીધી. હવે બીજા એક વડીલ તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. દાદા, શું નામ છે? શમસુદ્દીનભાઈ વલ્લા ખોરાસી. હા, શમસુદ્દીનભાઈ, કેટલીક ઉંમર? 70 વર્ષ. 70 વર્ષ. ખેતી કરો? ખેતી કરીએ. હજી પણ? મહેનત થાય આપણાથી. એમ? આખો દી પેટ્રોલિયો પંપ હાકી લઈ. હા. 2 તોડીઓ પંપ.
પેટ્રોલિયમ પંપ પેટ્રોલિયમ પંપ હા એટલે એના એટલે પેટ્રોલ નાખીને હાલે આમ દોરી ખેંચીને ચાલુ થઈ જાય એમ અચ્છા એટલે એનો ઉપયોગ હું કરો ખેતીમાં દવા ખેતીમાં દવા છાંટવામાં વાહ હા હા તો ગામડામાં રહ્યો ખેતી કરો ગામડામાં હા કેટલીક આ ગામડાના માણસો મહેનત કેવી કરી લે દાદા? મહેનત કરે હો મહેનત કરે તે જ ખાવાનું મળે નહીં ને હા બાકી તો અત્યારની મળે પેઢીમાં ય મહેનત જોવા મળે છે હા મહેનત કરે ઘણા મહેનત કરે છે જે મહેનત કરે છે એ કરે છે અને એને ખાવાનું મળે છે હા એટલે અમુક તો માગીને ખાય છે ઘણાય હા 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 હોય એવા કોઈ માગીને ખાય છે તો દાદા આટલી ઉંમર થઈ ગીરમાં જ રહેવાનું ગીરમાં ગીરની મજા કેવી અહીંયા મજા એટલે જ આવવા દો એમ હો ખાવા હરવું પીવાનું હરવું તમારે અહીંયા કેટલી ખુલ્લી હવા આવે હા બહુ મજા આવે એમ હા 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 બહુ મજાનું છે અહીંયા તો હા 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 બાકી અમે તો પહેલાં ભણતા થઈને અહીંયા નરિયામાંથી વરસાદ વરસતો હા ને માથે સાટા પડતા અટાણે કેવું સુવિધાયું કરી દીધી છોકરાઓને સરકારે હા હા તોય છોકરા ભણે ખરા કોઈ ભણે વાહ તો એમાંય તમારા ટાઈમે અમે ભણતર ત્યાં અમે ભણ્યા છે હા હા તમે કેટલું ભણેલા છે હું હાથ ચોપડી હાથ ચોપડી આ ભાઈ જેટલું નથી આવડતું મને નહીં હા મને ઓછું આવડે મને બીજું કોઈ સાધન નથી આવડતું હા 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 હાલીને જવાનું ને હાલીને આવવાનું હાલીને જવાનું ને હાલીને આવવાનું તો હજી આપણે કેટલોક રોજનું હાલી લ્યો હું 5 કિલોમીટર રોજ 5 કિલોમીટર ચાલવાનું આ ચાલવાનું ઓહ 1 કિલોમીટર મારી વાડી છે હા સવારમાં જવાનું બપોરે આવવાનું પાછું બપોર કેળે જવાનું પાછું હાંજે આવવાનું હા પછી ગામમાં જે આખા આટા મારતા હોય એ 1 કિલોમીટર હા હા સવાર દૂધ લેવા જાવ તો એ 1 કિલોમીટર થાય મારે સેટું હા 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 2 કિલોમીટર તો એ જ થઈ જાય દૂધ લેવા જવાનું તો અત્યારે ઘરે દૂધાણા રાખ્યા કે નહીં નહીં દૂધાણું કાંઈ નહીં હા તો ખેતી છે ગામડામાં તો પણ ટૂંકી છે ને. ચોખ્ખું દૂધ ને બધું મળી રહે ને બધું મળી જાય અહીંયા તા મોટા સિટીમાં બધું પાઉચમાં મળે ત્યાં પાઉસમાં મળે અહીંયા આપણે બહેણી લઈને જવાનું હા પણ ઓલું આપણે- પાઉચનું ભાવે કે નહીં ખાધું ના તો એ ઈ ના ભાવે ન ભાવે ના ભાવે હા છે મારો છોકરો એક મુંબઈ છે ત્યાં જઈએ મહિનો દી રોકાવા હા તો એ લોકો સાંજે દૂધ ને બનાવીને આપે આપણને ખીચડી ને બાજરાનો રોટલો ને હા તો એ દૂધ આપણને ભાવે નહીં હા અને અહીંયા સાંજે કાયમ દૂધની ખીચડી જ ખાવાની હા પછી ગમે એનું શાક બનાવ્યું હોય બટેટાનું હોય ડુંગળીનું હોય રીંગણાનું હોય હા હા ગમે એનું શાક બનાવ્યું હોય શાક ને રોટલી હમ અને બાજરાનો રોટલો ને દૂધ ખાઈ લેવાનું હા અને બરાબર લહણવાળી ચટણી હા એટલે એની મજા અલગ બસ છે એની મજા અલગ પતી ગયું તો તમે આ લહણવાળી ચટણીને ખાવાની વાત કરી તો મોટા સિટીમાં બધે ઓલા પીઝા ને પાણીપુરી ને પકોડા ને ભેળ ને ખાય એવું કંઈ ભાવે એવું ના ભાવે આપણને નહીં તમે કંઈ ખાધું તો હશે એવું કોઈ નહીં એ પીઝા બીજા કોઈ વસ્તુ નહીં મેં તો કોઈ દી કોઈનું જ્યુસે નથી પીધું હા કોઈનું જ્યુસ નહીં હા. સંતરાનું કે ઓલાનું કોઈનું જ્યુસ પીધું જ નથી હા 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 આપણે આ જ વસ્તુ ખાવાની બીજું કાંઈ નહીં હું સાસ દહીં કાંઈ ખાતો નથી હા આપણે આ રોટલા રોટલી શાક દૂધ ખીચડી ભાત દાળ ભાત હા એ જ વસ્તુ ખાવાની બીજું કાંઈ નહીં વાહ વાહ શું વાત છે આજે મોટરસાયકલ હાકો કે જરાય હાંકતા ને હું મને મોટરસાઇકલ આવડતી જ નથી. આવડતી જ નથી એમ વાહ ભાઈ વાહ મોટરસાઇકલ આવડતી જ નથી તો દાદા પહેલાંના માણસો તમે જોયા હશે અત્યારે તમારી એવડી ઉંમર છે બરાબર તો માણસોમાં ઝાઝું પરિવર્તન આવી ગયું જાજુ હે તો એનું કારણ દાદા તમને શું લાગે છે એ પરિવર્તનની વાત કરીએ તો અટાણે આપણને આંખમાં આવું આવી જાય હા એવું છે બધું અટાણે એ પરિવર્તનની તો હા હા અટાણે તો બહુ શાંતિ જેવું છે ને આ છોકરા જે અટાણના થયા છે ને એ તો નકામું છે આવું બધા હા 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 એ એકે છોકરા કામ આવે એમ નથી આપણે નથી હા 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 એના પોતાના માવતરનું નથી હારતા તો પછી એના દાદાનું કે કોઈનું દાદીનું ક્યાંથી હારે હા બરાબર હે? હા સાચી વાત હા એવી રીતે વાહ વાહ સરસ હા બીજા એક વડીલ છે એમની સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીએ દાદા શું નામ છે ખોડા પુના ખોડા બાપા કેટલી ઉંમર એને 70-75 વર્ષ હા તા ખાખે લુગડા પહેર્યા એટલે પોલીસમાં હતા કે કોઈ વસ્તુ નથી ખેતીમાં થઈ ખેતીમાં છે શોખથી વસ્તુ એમ વાહ વાહ આ ટોપી બોપી ને જબરજસ્ત એકદમ આમ તો અમલદાર જેવા લાગે છે હા ભાઈ જે તમે કયો એ બાકી હાંકવાની ખેતી પહેલેથી ગામડામાં જ રહેવાનું હા ગામ વાહ તો દાદા કેવીક મજા આવે ગામડાની ગામડા તો અમારા અહીં રહે ધલમભૂમિ જ છે ગામડામાં તો અમારા ગામડામાં જ મજા આવે ને શહેરમાં અમને ના મજા આવે હા આમ કે મોટા સિટીમાં ફરવા તો ગયા હશો ના રે ના બસ તાલારો અમારે હા હે ને બીજે ક્યાં જવાનું તાલાળા ને સાસણ બસ બીજું કંઈ નહીં એનાથી આગળ નહીં 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 કામ બધું જુનાગઢ લાગી બાકી બીજું શું હા બરાબર
તો આટલી ઉંમરે તમે હાલી ચાલી શકો, 75 વર્ષની ઉંમર, અટાણે તો એટલી ઉંમરના માણસ જોવાય ઓછા મળે. અત્યારે કોઈ માણસ એટલી ઉંમર સુધી પૂગતો જ નથી. 50-60 વર્ષ થાય ત્યાં પૂરું થઈ જાય. ના ના અમને તો હજી વાંધો નથી કહ્યું. તો દાદા તમે આટલો આમ ટકી રહ્યા એટલે એ સમયનો ખોરાક જૂનો ને? ના એ તો છે. તો એ જૂનો ખોરાક કેવો બાપા? બહુ એકલા હજી હાલમાં આવ્યો. હા હા આપણે દૂધણ ખેતી છે. ખેતી દૂધણ કેટલીક રાખી? 10 વીઘા તો શું વાવ્યું અટાણે? ઘઉં. ઘઉં વાવ્યા એમ? અહીં હરિપુરમાં જ? વાહ સરસ. હા અને દુજાણા કેટલા કે? એ 2 ભેહું દોવા જઈએ, 2 ગબડી છે. હા બરાબર. એ આયલા જ કરે અમારે તો. હા હા. તો પહેલાં તો એવું હતું કે અટાણે તો માણસો દુજાણા રાખે તો દૂધ ડેરીમાં આપી દે, ખાવું હોય એટલું રાખે. પહેલાં તો કંઈ ડેરીયું ને એવું કંઈ હતું કાંઈ નહીં તો નહીં. તમે એ સમય જોયો હશે ને કે જ્યાં ડેરીનું કંઈ નામ નિશાન નહોતું. કાંઈ નથી, તેથી સારું હતું. આ ડેરી ઓર્ડર પી ગયું. હા ડેરીયું દૂધ પી ગયું એમ? હા ડેરી પી ગયું, મારે નથી પીધું. હા તો દાદા એ પહેલાંના સમયમાં તો એવું હતું કે દાખલા તરીકે તમારે 2 દુજાણા છે કે 4 દુજાણા જેટલા ઢોર રાખ્યા હોય પછી દૂધ થાય પછી ઘી કે છાશ કે હા દહીં કે જે તો એ થાય બનાવતા. તો એ બનાવીને પછી પોતે તો ખાતા પણ આડો પાડોમાં હગાવાલાને બધાને. હા એમ દેતા, પછી વેચી નાખતા હતા, વેપારી બીજાને દેતા તો એટલે દઈ એમ હાલતો ને અવરું. હા હવે અટાણે સીધું ડેરીને જ દેવા. ડેરી હવે તો અટાણે તો માણા પાડોમાંથી કોઈ છાશ માંગવા આવે તો એ મળે ખરા? હા મળી જાય હો. ગામડામાં મળતી. ગામડામાં મળી જાય. બાકી શહેરમાં તો કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં. અહીંયા અમારા ગામડામાં તમે વાડીઓમાં જાઓ, હા બકાલું તો મળે, હરગનસિંગ તો લે, મૂરા મળી જાય, બધું થઈ જાય મફત. મફત. અને ત્યાં તો તમારે સિંગે ન જાય ભાઈ. હા હા એમ. સરગવાની સિંગ તો અહીંયા સિટીમાં તો આવે મોંઘી, મફત તો અહીંયાની વાત છે. તો ઈ અત્યારે અહીં તો તમને તો ફ્રીમાં આપી દે. હા ફ્રીમાં. તો ઈ માનવતા જે ગામડામાં છે હા યાર. ઈ દાદા એની પાછળનું કારણ શું લાગે કે ઓલો માણસ છે બદલાતો જાય છે, ગામડાનો માણસ હજી એમ હજી સારું. હજી સારું છે? હજી સારું. હા હા. યા ભાઈ કેન ગળે હાજર થયું, માંદું થયું, કોઈને ટેકો જોતો હોય તો અવરો અવરો માણા કરી શકે. ને શહેરમાં કોઈ નહીં. હા હા હા. વાહ. તો દાદા મોટા સિટીમાં તમે ફરવા પણ ઓછા ગયા છે, ગામડામાં જ રહ્યા. તો ગામડામાં લગ્નની થાય દીકરા દીકરીઓના, તો તમે મહેમાનને આદર આવકાર કેવો આપતા? બહુ. હા અટાણે મેં 24 કલાકમાં ફાઇલ લઈને રહેજો, ઓલો 48 કલાક રહેતા તો મને જરૂર ના થતો બેહો તમે હા એમ. હા અટાણે એવું તો નથી રહ્યું. હા અટાણે ગાયે ગા. હા. ત્યાં તો જાનું એટલી રોકા. હા રોકાતી. તમારી સાંભળમાં બાપા જાનું આવે તો એની કેટલી કામ રખાવટ થતી, મહેમાન ગતિ થતી? બહુ એમ. તો એ સમયની અંદર લગ્ન થતા તો ત્યાં તો કંઈ ડીજે કે એવું કંઈ હતું? કઈ નહીં હો, ગાડા ભરત ગાડા, આમાં જાન બધી જાય બધી જવાની. હા ના બીજું કઈ નહીં. અટાણે તમારી જાન ભરત ગાડમ ગઈ? હા ભરત ગાડામાં બાપા. વારે એટલે આ તો તેથી ટ્રેક્ટર એ નતા. હા તમારી જાન ટ્રેક્ટરમાં અલગ બળદ ગાડામાં ભરત ગાડામાં. હા થી કે ગામ જાન ગઈ? કાતરાસા. કાતરાસા. હા હા ઈ માળિયા તાલુકો. માળિયા તાલુકો. તો એટલું અંતર માણસો બળદગાડામાં બેહીને કાપી લેતા. હા હા. હવે અટાણે તો સાધનું ભારી થઈ. અત્યારે તમે ધ્યાન જુઓ અહીંયા ભાઈ, કઈ ઘટે નહીં. તો પહેલા તો દાદા માણસો પાસે વાહનો નહોતા, કઈ નતું ભાઈ. અને અત્યારે તો વાહનો ઘેર ઘેર થઈ હા ગયા, બહુ. માણા દીઠ ગાડીઓ થઈ ગઈ. હા હા. તો આ તમે આખી આ જે ફેરફાર જોયો તમારી સાંભળમાં જ ને, પહેલાનો વખતે તમે જોયો, અટાણે તમે વખત જોવો છો. તો દાદા આ સમયની અંદર પહેલા તો એવું હતું કે કોઈ સાયકલ લેતું તો જોવા જતા, હવે 4 વ્હીલ લે તો કોઈ પણ જોતોય નથી. હા હમુય ના જોવે. હા હા કદાચ 10 લાખની જોવે ને મોટરસાઇકલ, હા તોય કોઈ હમુય ના જોવે. હા કદાચ 50 લાખની લઈને નીકળ્યો હોય ને તો એને હમુય ના જોવે કોઈ. હા અને અગાઉ ગામમાં ટ્રેક્ટર આવતું હા તો એને સાંડલો કરે, એને હાથીઓ પૂરે, 5 માણાને બોલાવે, ચા પાણી પાય, એવો જમાનો પહેલાં હતો. અટાણે કોણ જોવા જાય? ટ્રેક્ટરો અટાણે ઘીરે ઘીરે, મોટરસાઇકલો ઘીરે ઘીરે. 1990ની સાલમાં અમારા ગામમાં 3 મોટરસાઇકલ હતું ખાલી. હા હરિપુરમાં. હરિપુરમાં હા મને એટલું ન્યા લગીનું સાંભળે છે 1990માં. હા હા આ તી પછીનું આ કેટલા 25 વર્ષ થયા ને, હા 15 25 વર્ષ થયા, હા હા 25 35 વર્ષ થયા ને. હા 35 વર્ષમાં અટાણે ઘેરે ઘેરે 2 મોટરસાઇકલો છે. ઓહો 2 મોટરસાઇકલો છે બધા. 5 વર્ષમાં તો કેટલું બધું બદલાઈ ગયું. એટલું આગળ આવી ગયું. હા તો ખરેખર માણસ એટલો આગળ આવ્યો તો સુખી તમને પહેલા લાગતો હતો કે અટાણે લાગે છે? અટાણે લાગે એમ. સુખી અટાણે લાગે તો એ મહેનત કરતો, બધું કરતો, પણ શું છે કે મોલની કિંમત બહુ ઓછી હતી હા
અને મોલ બહુ ઓછા થતા તો અહીંયા એવું બધું ઓછું હતું એટલે એને કિંમતે પાછું કાંઈ નહોતું એટલે એના હિસાબે આપણી પાસે પૈસા કાંઈ દેખાતા નહીં. હા અને અટાણે તો મહેનત કરીએ એથી ડબલ પૈસા થાય છે એટલે આપણે બધા મજા કરે છે એમ હા હા એની હિસાબે. વાહ વાહ. તો દાદા તમે આટાણે પહેલા તો સોનું સસ્તું હતું, હા તમારી સાંભળમાં કેટલો ભાવ તમને યાદ છે દાદા? મને 150 ને 200 સોનું મળતું. 150 થી 200 રૂપિયા હા 200 તોલાના. તોલા. એટલે તમે કેટલા વર્ષ પહેલાની વાત કરો? આ તમને હું 80 વર્ષની વાત થઈ જાય. ઓહો હા 80માં ને 75માં હા 75 હા તો એટલી માંડવી ને બે હેરખા રહેલા હતા. અચ્છા, માંડવીનો ભાવ ને સોનાનો ભાવ બે સરખો. હા અટાણે તો ભાવ 1.5 લાખ. 1.5 લાખ ગયો હવે કરવું હું. હા એ 29. તો દાદા આ આખું આ બધું તમે જોયું છો, આમ શું લાગે હું તમને આટલું બધું માણા આગળ આવી ગયો એની બધું ઘણું બધું આ મેળવી લીધું, પ્રગતિ કરી લીધી. પણ અટાણે ઓજાર થઈ ગયા ને એ રીતના ભાઈ. હા મહેનત એવડી ને ઓજારે હારા. હા, અને તેથી માણા પાસે કઈ હતું જ નહીં. હતું નહીં. હા ખપારીઓથી ખોદવાનું, ખપારીઓથી કે માંડવ્યું કાઢવાનું એમ બધું. હા વાટાણે તો ઉપનેરના મશીન હા આવી બધી વિજ્ઞાન વધી ગયું. ગયા. અટાણે ઉપનયન ને ક્યાં બોલાવે, અટાણે ફેસર આવી ગયા, પગ કાઢી બોલાવી નાખે. 2 કલાકમાં નવું. હા એટલી સુવિધા થઈ ગઈ હા, ને ઓલું ના થતું ભાઈ. હા 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 વાહ સરસ. બીજા એક વડીલ છે એમની સાથે વાત કરીએ. દાદા શું નામ છે આપનું? ભીમાભાઈ સોલંકી આણંદ, ભીમાભાઈ આણંદભાઈ સોલંકી. ભીમાભાઈ કેટલીક ઉંમર? ઉંમર 65 વર્ષ. 65 વર્ષ. પણ લાગો છો હજી એકદમ યંગ હો ભાઈ, તમે જૂનો ખોરાક બહુ ખાધેલો હશે. આજે સાહેબ પણ હવે કામ ચાલુ જ હોય ને. હા હા હલન ચલન ચાલુ હોય એટલે પછી શરીરમાં બહુ ઓછા ફેરફાર થાય. હા 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 પણ આ 65 વર્ષે તમે આમ એકદમ યંગ લાગો છો ને એનર્જી છે આટલી બધી. એટલે મને લાગે બાળપણમાં જ્યારે તમે ભણતા હશે ત્યારે ખોરાક ખાચો લીધો હશે. અત્યારે દૂધ દહીંનો ખોરાક હતો ને. હા હા દૂધ દહીં 2 રોટલા તો ચોખ્ખો ખાઈ ખોરાક. જતા હશો ને? હા અત્યારે 1.5 રોટલો ખાઈ જાઓ હજી હજી. જબરું આવડાથી તો એક ખાવું હોય તો મોઢે ફીણા આવી જાય છે. તા હરિપુર ગામની મોજ કેવી? હરિપુર બધા મોજીલા જ માણસો છે, હરેક માણસ મોજીલો છે. હા 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 હાજી. સરસ. અને અહીંયા આડાવડા રસ્તા છે, ગીરની ગીરની ટેકરીઓ મોજ છે. છે, હા સિંહો છે, દીપડા છે, હા ઘણું બધું છે અહીંયા. સિંહમાં હરિપુરમાં જ જી છે એ હરિપુરમાં જ તો છે. તો તમે વાડીએ જતા હશે? વાડીએ તો હું કાયમી રાતે જ હોય. હા 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 તો અહીંયા કોક દી એકાદ સિંહનો ભેટો બેટો? ના સિંહ મારા ભેગો જ હોય. આ પૂછો વડીલો ને બધા. મારી વાડી સિંહની બાજુમાં છે ને સિંહની વાડી મારું ખેતર છે. અચ્છા. હા હા તો સિંહ આમ તમે ટૂંકમાં જંગલમાં તમારી વાડી છે? હા તો તમે અહીંયા વાડીએ જાઓ ને માની લો કે સિંહ તો તમને ઘણી વાર તમે મળી જ ગયો હશે હા રસ્તામાં આડો ઘણા આવ્યો. જાજી વાર 500 વાર તો 700 વાર. સિંહની એવી કઈ ખાસિયત છે કે જે તમને ઘણી ગમી કે નહીં આની આ આદત તો માણસ ના કરતા એ હારી જે સિંહ સૂતો હોય ને એટલે એને બોલાવીએ નહીં અમે. ઈ એની રીતે એની મોજમાં હોય. છે? હા હા એને કાંઈ તકલીફ પડી હોય હા કારણ કે મારા રસ્તામાંથી નીકળે એટલે ત્યાં ખબર પડી જાય કે આ લંગડાય છે એટલે હું ફોરેસ્ટને ફોન કરું, એ લોકો આવીને જોઈ ફોરેસ્ટવાળા. હા 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 કારણ કે મારો સિંહનો રસ્તો છે એટલે કાંઈ પગને લંગડાતો હોય, કોઈ ગળ ગુમર થયું હોય, એવું કાંઈ થયું હોય તો ખબર પડી જાય મને. એમ હા હા એટલે ટૂંકમાં ચાલે એટલે ખબર પડી ચાલે જાય. એટલે ખબર પડી હા, હા, જાય. હું પછી રેન્જને કોન્ટેક્ટ કરું. હા એ તો બરાબર છે. તો તમે આ સિંહ પ્રેમી છો આટલા? હા બરાબર છે. 100%. તો સિંહ પ્રેમી છો તો સિંહની એવી આમ એવો કોઈ અનુભવ ખરા કે જે આમ આપણને બહુ આમ આનંદ આપે, ખુશી આપે, એવો કોઈ અનુભવ તમને થયો હોય, સિંહ તમને મળ્યો હોય ને એવું કંઈ યાદ છે? ના એ આપણા સામું જોયા કરે પણ આપણને બોલાવે નહીં. હા માણસને હેરાન ન કરે. ના હેરાન ન કરે. હા હા મારો ડેલો છે એની બાજુમાંથી નીકળે એટલે અમે ડેલાની બાજુમાં બેઠા બેઠા જોતા હોઈએ. હા 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 અને સિંહ નીકળી જાય આપણા સામું જોતો હોય, એ એની મોજમાં જતો હોય. જાણે હાથી આયલો રહે છે જંગલનો રાજા. હા હા જંગલનો રાજા. હા, હા. પણ એ માણસને આમ હેરાન ન કરે એવું કયો ને તમે? ના ના હેરાન તો કરશે જ નહીં, ક્યારેય નહીં. ક્યારેય નહીં, હે? ક્યારેય નહીં કરે. હા 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 પણ તો એ ગુસ્સે ક્યારે થાય જ્યારે કોઈ? ગુસ્સે એને કાંઈ એને અડપલા કરો હા હા તો ગુસ્સે થાય, તો પૂછડું અધર કરે. હા હા એટલે અને ખબર પડી જાય એમ? એટલે ખબર પડી જાય કે સિંહ ખીજમાં છે. વાહ હા પૂછડું અધર કરે તો ખબર પૂછડું પડી અધર કરે એટલે ખબર પડી જાય કે સિંહમાં છે, આને બોલાવાય નહીં. હા હા. સિંહ ખીજમાં છે એમ. વાહ સરસ.
તમે તો ભાઈ સિંહ હારે ઘણો બધો સમય ઘણો બધો અનુભવ. હા હા હા. પછી આ હરિપુર ગીર ગામ છે બરાબર, તો હવે પહેલાં કરતાં તો સુવિધાઓ ઘણી વધી ગઈ હોય છે ને? હા, સુવિધાઓ ઘણી છે. હા હા હા. તો તમે જ્યારે બાળપણમાં સ્કૂલે જતા હા, તો માસ્તરથી આમ કંઈક બીતા કે? ના ત્યારે ડર તો લાગતો, અને માસ્ટરો અમે ભણવા કદાચ એક દિવસ ઘરે રોકાઈએ તો બીજે દિવસે શિક્ષકો ઘરે બોલાવવા આવતા હતા. હા હા, ટીંગાટોળી કરી લઈ જતા હતા. હા. હવે અત્યારે કોઈ હવે ટીંગા અત્યારે કોઈને લઈને જ જતા, ના આવે તો વધારે સારું. હા 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 હા. અત્યારે માસ્તર આમ કદાચ જો કદાચ શિક્ષક કોઈ બાળકોને કંઈક વિદ્યાર્થીઓને ખીજાય વઢે હા, તો પેલા જેવું તો અત્યારે છે નહીં ને? ના અત્યારે છે નહીં. ત્યારે અમને મારતા હતા શિક્ષકો, તો બાપુજીને ફરિયાદ કરીએ તો બાપુજી ઘરે મારતા હતા. હા અને અત્યારે તો શિક્ષકો મારે તો એની માં કે એનો બાપો વાલી આવે અને શિક્ષકોને ધબધબાવે. હા, એ વાત સાચી તમારી. વાહ દાદા, શું નામ તમે તમારું કીધું? ભીમાભાઈ. ભીમાભાઈ. વાહ ભીમાભાઈ, ઘણી બધી મોજની વાતો કરી. બીજા એક દાદા છે એમની સાથે વાત કરી. દાદા શું નામ છે? સિદ્ધુભાઈ હસનભાઈ. સિદ્ધુભાઈ, કેટલીક ઉંમર બાપા? 80માં થોડું ઘણું ઓછી હોય છે. એમ? હા, વાહ વાહ. લાકડીની ટેકે હજી પણ હાલી લેવાનું. ટેકે હાલવાનું. હા હા હા. તો આ નંબરના ચશ્મા અમને તો આવી ગયા. અમારે તમારે છે નંબરના ચશ્મા? ઘેરે ચશ્મા પીડ્યા રહ્યા. એટલે બધું વાંચવા હાટું પહેરતા હશો. વાંચવામાં એક સહી કરતા આવડે છે ભાઈ. બાકી કે ભણેલા નથી? ના ના, તો બાપાની 50 રૂપિયા નોકરી હતી ને કે માંડવી ના જવા પડતી હતી. હા. નબળાઈ બરોબર છે ને? હા તો તમારા ફાધર નોકરી કરતા એમ? હા. શેમાં તમારા પપ્પા નોકરી કરતા? પચાયતાની નોકરી હતી. પસાઈતા. હા, ગામમાં. અચ્છા, પસાઈતા એટલે શું? રખેલવાડ ગામ. ગામના રખેવાળ. હા હા હા, એને પસાઈતા કહેવાય એમ? પસાઈતા કહેવાય. વાહ. અચ્છા, એ સમયની ગવર્મેન્ટ જોબ કહેવાતી એમ? ગવર્મેન્ટ. હા હા હા. અને તમે પછી માંડવી વીણવા જતા એમ? માંડવી ના જવું પડે, ઘરનું પૂરું થવું જોઈએ ને. હા હા હા. તો બાપા ત્યારે તમે આ ખેત મજૂરી કરવા જતા, મૂલ્ય જતા, હા. તો એ માંડવી વીણવાના કેટલા આખા દીના પૈસા મળતા? તો અહીંયા 2 રૂપિયા આપતા. આખા દીના? આખા દીના 2 રૂપિયા. ઓહો. મને હેરાને એટલું કામે કરવું પડે, નકર વ્યક્તિનાથની જાઉં. હા, વેતીના થઈ જાય. હા, કામ કરો, કામ હતું બોલાવ્યા છે. હા બરાબર. કામ કરવું પડે. હા બરાબર. હા હા. 2 રૂપિયા. 2 હવે રૂપિયા. અટાણે મૂલ કેટલો હશે બાપા? અટાણે 500 રૂપિયા છે ભાઈ. હા, અને પછી તો એને હાચવણે કરવી પડતી હશે ને? હા, એ તો બધી રીતે મોંઘું છે ને ભાઈ. હા. તેથી 20 રૂપિયા હતા બાજરાના મણના. મણ બાજરાના 20 20 રૂપિયા. રૂપિયા. અને અટાણે 700 રૂપિયા છે. હા દાદા, તમને ભાવે ખબર છે. હા, હોય. અમારે વેચાતું લેવું પડે છે. હા, સાચી વાત છે, એટલે ભાવે ખબર છે. વાહ વાહ દાદા. તો દાદા, ગામડામાં રહ્યો પેલા માણસો, દીકરા હોય કે દીકરી હોય કે વહુ હોય કે જમાઈ હોય, બરાબર, એ વડીલોની મર્યાદા રાખતા. હા, રાખતા. તો દાદા, એ સમયમાં જ્યારે તમે યુવાન હતા અથવા તમે જે બાળપણમાં બધું જોયું, તો ત્યાં તમને કેવી મર્યાદા જોવાને જાણવા બહુ મળી? બહુ બહુ જ સારી એમ. હા મોટો માણસને એટલી અદબ શરમ રાખવી પડતી. હું પોતે જ છું. મારા બાપા આમ બીડીનું બંધન મને થઈ ગયું, હા પણ મારા બાપાના આમ મારાથી બીડી પીવાય નહીં હા કે વધારે બોલાય નહીં. એટલી મરતજ. હા હા હા. વાહ. બીડી આમ બીડી ન પીતા એમ? નહીં, બીડી ના પીતા. ને હવે અટાણે? અટાણે તો બાપો હોય કે બાપાનો બાપ હોય તો એ ખોખારા મારીને પીએ છે. ખોખાર. અટાણે આપણા દીકરાનો દીકરો હોય રાતે 11 વાગે આવે એટલે કોઈ અટાણો દે એ અમારી મરજીની વાત છે. તમે કોણ કહેવા વાળા છે? અટાણે એમ હાલે છે. અટાણે એમ હાલે. સાચી વાત છે. તો દાદા, આ જે મર્યાદા ભૂલાઈ ગઈ છે, હા, મર્યાદા ભરાઈ. તો એનું કારણ દાદા તમને શું લાગે છે? કે આજના એટલે છોકરા ખોરાકમાં ફેરફાર થયો. એમ તો એ સમય તમારા સમયના ખોરાક કેવા હતા? એ ખોરાકમાં તો કંઈ ઘટે નહીં. હા ઓ, સારું બધું, હા સાચી વસ્તુ જ ખાવાની. હા હા હા. હવે અટાણે તો બધી ખેતીવાડીમાં ને ખોરાકમાં ને બધીમાં કેમિકલ આવી ગયા છે. હા, બધાયમાં કેમિકલ આવી ગયા. કેમિકલ જ. અટાણે લોલા લંગડા જ હાલે છે. અમે પોતા ત્રણે ચારે હાલતા આવીશું. હા. વાહ દાદા, બહુ સારી વાત કરી. દાદા, તમે એક વડીલ તરીકે ઘણો બધો અનુભવ કર્યો, બરાબર છે. તો આજની પેઢીને, ખાસ કરીને અમારા જેવા જુવાનને, આમ જો તમારે કંઈ આમ જીવન જીવવાની એક વાત કેવી હોય તો દાદા, તમે શું શિખામણ આપો? શિખામણમાં તો એક જ છે, કોઈનું સારું કામ કરવું ને કોઈ નબળો માણસ એને સહકાર સાથ દેવો, એ મારી કહેણા. વાહ વાહ, સરસ. બરોબર. કોકનું સારું કરવું ને કોઈને સાથ સહકાર આપો. સહકાર આપો. વાહ વાહ વાહ, સરસ. ઊંધે રસ્તે નહીં ચડાવવાનું, સીધે રસ્તે ચડાવવાનું. વાહ. રેડી 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 રેડી. બાકી તબિયત પાણી તો મોજમાં ને તબિયત બાપા? પાણી મોજ મજા. અહીં જો કાયમ આવી અને ટાઈમ કાઢીએ. હા
બેઠા હોય કા બેઠા હોય બસ. વાતું ચીતું કરો વાતું સીધું કરીએ. વાહ વાહ સરસ. બીજા એક વડીલ છે, એ વડીલની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. શું નામ છે આપનું? બાબુભાઈ હીરાભાઈ પરમાર. બાબુભાઈ કેટલીક ઉંમર? 56 વર્ષ. 56 વર્ષ. પહેલેથી ગામડામાં જ રહેવાનું? હા, અહીંયા જ હરિપુરમાં જ જન્મ લીધો. જન્મ પણ હરિપુર. તો આ ગીરની અંદર માણસનો જન્મ, તો ગીરનો લાવો કેવો, મોજ કેવી? બહુ અતિ લાવો, મજા જ આવ્યા કરે છે. હા હા પહેલેથી જ ગીરમાં રહેલા છે તો બહાર જવું પસંદ નથી આવતું કે બહાર રહીએ. હા ગામ નાનું છે પણ બહુ મજાનું છે હા હા અને રહેવા માટે બહુ સારું છે, સરસ. હા મસ્ત છે. તો ગામમાં સ્કૂલ ને બધું છે? સ્કૂલ છે, હમણાં હાઈસ્કૂલ બાજુમાં મંજૂર થઈ ગયેલી છે. હમ. હેલ્થ સેન્ટર છે અમારા ગામમાં. હા હા પ્રાથમિક સુવિધામાં પંચાયત ઓફિસ છે. હા હા આંગણવાડી 2-3થી આંગણવાડી છે. અચ્છા. હા સરસ. સરસ. તો તમે અહીંયા કંઈ સેવા આપો છો? હા, હું અત્યારે હાલમાં આ ટર્મમાં ચૂંટાયેલો સરપંચ છું. વાહ, ખૂબ સરસ. જો આ આપણને ગામડું બોલે છે, એમાં આ ગામના સરપંચ મળી ગયા છે. તો એ ઘણી બધી વાતો કરી, વધારે પણ આપણે વાત કરશું એમની સાથે. તો અત્યારે હાઈસ્કૂલની મંજૂરી મળી ગઈ છે હાઈસ્કૂલની મંજૂરી મળી ગઈ, ટૂંક સમયમાં ચાલુ થવાની અને છે. પ્રાથમિક શાળા પણ પ્રાથમિક શાળા છે, હાઈસ્કૂલ ચાલુ જ છે પણ હવે નવી સ્કૂલ બનાવવા માટેની મંજૂરી અચ્છા, મળી. નવી બિલ્ડિંગની મંજૂરી. તો આ તમે સાસણ અને ભાલછેલ, હરિપુર, ચિત્રાવડ, રમડેચી, આ બધા ગામડા જે છે ગીરના ગામડા, હા એ ગીરના ગામડામાં તમે ફરો હા. અને પછી તમે સિટીમાં ફરો, હવા તમને ક્યાંની આમ અંદર જાય તો એમ થાય કે ના મજા પડી ગઈ? હવે અમને તો ગામડાની જ અનુકૂળ આવે છે. હા અહીં નહીં જવા, અમે તારાળા જઈએ કે જુનાગઢ જઈએ કે મેંદરડા, પણ સાંજના હરિપુર આવી જવું પડે. હા હા. એ હરિપુરની મજા એ છે. મજા હરિપુરની છે. બધા ભાઈચારાથી રહીએ છીએ, બધા હળી મળીને દરેક જ્ઞાતિ રહી છે અમારા ગામમાં. બધા એક સાથ સંપીને રહેલા છે. આ વખતે ચૂંટણી જ નથી રહી અમારે, બિનહરીફ ચૂંટાયા અમને. તમે બિનહરીફ સરપંચ બિનહરીફ છો? સરપંચ. વાહ, ખૂબ સરસ. એટલે બધા દરેક જ્ઞાતિ છે, બધા ભાઈચારાથી જ રહીએ છીએ, હારે મળીને હળી મળીને વાહ. એકબીજાને ઉપયોગી આવે એવા કામો કરીએ છીએ. હા હા હા. વાહ, હજી સરસ. સુધી તો બહુ સારામાં સારું હાલે છે ભગવાનની દયાથી. વાહ વાહ વાહ, ખૂબ સરસ. બીજા એક વડીલ છે, એમની સાથે વાત કરીએ. કાકા, શું નામ છે? મારું નામ છે આસફભાઈ વાલજી રાજવાની. અચ્છા, કેટલીક ઉંમર દાદા? 77. ઓહો, 77 વર્ષ. જબરજસ્ત. ત્યાં દાદા અત્યારે તો આ કોઈ 77 વર્ષના થતાય નથી કાકા. પણ હવે બધાય આપણે કોઈ વ્યસન નથી, પાન નહીં, માવો નહીં, સિગરેટ નહીં, દારૂ નહીં, કોઈ પણ જાતનું નહીં. 3 ટાઈમ ખાવાનું બસ. વાહ, સરસ. અને ગામડાનું તો ખાવાનું કેવું દાદા? હું બોમ્બે રહેતો હતો હમણાં, છેલ્લા 5 વર્ષ થયા. હા મારા દીકરાની ફેમિલી બહાર વહી ગઈ એટલે હું પછી અહીંયા અમારું ઘર છે તે અહીંયા રહેવા આવતો રહ્યો. હા હા હા. અમે 2 માણસ છીએ, પતિ પત્ની 2 જણા. વાહ વાહ, સરસ સરસ સરસ. તો કાકા, ગામડામાં રહ્યો, ગામડામાં રહેવાની મજા કેવી? હવે ગામડામાં રહેવાની મજા તો આમ સારી છે અને ખરાબ છે, બે વાતું છે. હા. મને અનુભવ, હું ડૉક્ટર છું, BMS ડૉક્ટર છું. અચ્છા, તમે BMS ડૉક્ટર છો? હા જી. વાહ, સરસ. તો હવે અત્યારે તમે રિટાયર્ડ કે આમ કાંઈ? હવે રિટાયર તો ઈશ્વરે ને કુદરતે ફરજિયાત કરી દીધો, નકર મારે થવું નહોતું. હા 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 આ પેરાલિસિસનો ઝટકો આવ્યો ને હા હા એટલે એક આંખ અને આ 30%, હા હા બસ એટલું, 30% આંખ દેખાય છે, બાકી નથી દેખાતું. હા 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 હા. વાહ, એટલે સરસ. એટલે ફરજિયાત રિટાયર થવું જ પડ્યું. તો તમે ગામડામાં ડૉક્ટર તરીકે ઘણી બધી સેવા આપી હશે ને દાદા? મેં 1981થી અમારી આગા ખાન હેલ્થ સર્વિસ સંસ્થા, બોમ્બેમાં સંસ્થા છે, એની પેટા વિભાગ અહીંયા ચિત્રાવડ ગામ છે, એમાં દવાખાનું હતું, એની નીચે હું કામ કરતો હતો. 1981માં હું જોઈન્ટ થયો અને 2009માં મારું રિટાયરમેન્ટ પૂરું થયું. હા હા હા. મેં 29 વર્ષ સતત સેવા કરી છે ગામડાઓમાં. વાહ વાહ, ખૂબ સરસ ખૂબ સરસ. તો આ તો હરિપુર ગીર ગામનો ડાયરો, અને હરિપુરની મજા તો ભાઈ અહીંયા વડીલો પાસેથી તમે સાંભળો તો મજા આવે. અને સિંહ વિશે પણ એક કાકાએ આપણને બહુ સરસ મજાની વાતચીત કરી અને એના અનુભવો કીધા. ફરી મળીશું નવા ગામમાં નવા લોકો સાથે નવી વાતો લઈને. ત્યાં સુધી ગામડું બોલે છે જોતા રહો. સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.